हेलो फ्रेंड्स, स्वागत है आपका मेरी यूट्यूब चैनल फायर कुकिंग क्लास में। तो चलिए आज की रेसिपी हम स्टार्ट करते हैं। આવું ગુંદાનું અથાણું મિત્રો ક્યારેય નહીં ખાધું હોય, એકવાર જોઈ લો પછી બનાવ્યા વગર પણ નહીં રહી શકો। માત્ર 5 મિનિટમાં તૈયાર થતું આ ગુંદાનું અથાણું ટેસ્ટ એવો કે આંગળા ચાટી જશો અને આખું વર્ષ લાલ પણ રહેશે, જરા પણ કાળું નહીં પડે અને ચીકણું પણ નહીં થશે। તો ચાલો ફ્રેન્ડ્સ, ગુંદાનું અથાણું બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે બનાવીશું આચાર મસાલો। તો મેં અહીં લીધું છે 1 કપ એટલે કે 250 ml તેલ। ગરમ થાય એટલે સૌથી પહેલાં ઉમેરીશું 1 ટેબલસ્પૂન અને નંગ પ્રમાણે 14 થી 15 નંગ લવિંગ। ત્યારબાદ 2 ટેબલસ્પૂન એકદમ સ્ટ્રોંગ હિંગ, કોઈ પણ સારી એવી કંપનીની। ત્યારબાદ મેથીના કુરિયા એડ કરી થોડીવાર માટે સાતળવું। અને ત્યાર પછી રાઈના કુરિયા એડ કરી ગેસ બંધ કરી કન્ટિન્યુ મિક્સ કરતા રહેવું। નોર્મલ ઠંડુ થાય ત્યારબાદ આપણે એડ કરવાનું છે 100 ગ્રામ શેકેલું મીઠું। મીઠાને શેકીને જો એડ કરશો તો એની અંદરથી ભેજ બિલકુલ નીકળી જશે અને આ આચાર મસાલો તમે આખા વર્ષ માટે સ્ટોર પણ કરી શકશો। ત્યારબાદ 300 ગ્રામ કાશ્મીરી લાલ મરચું એડ કરવું। તમને જો તીખો ટેસ્ટ પસંદ હોય તો તમે અડધું કાશ્મીરી અને અડધું તીખું મરચું પણ લઈ શકો છો। તો અહીં લાલ મરચાંને બિલકુલ પણ કૂક કરવાનું નથી। જો લાલ મરચાંને કૂક કરશો તો તેનો કલર બ્લેક પડી જશે। અને સાથે ઉપરથી ફરીથી 1 ટેબલસ્પૂન હિંગ ઉમેરવી અને એકદમ સરસ રીતે મિક્સ કરવું। તો રેડી છે આપણો 750 ગ્રામ આચાર મસાલો। અને આખા વર્ષ માટે આ આચાર મસાલો તમે સ્ટોર પણ કરી શકો છો। અને આ આચાર મસાલો તમે ગુંદાના અથાણામાં તો વાપરી શકો છો, સાથે તમે કેરીનું અથાણું બનાવો છો તો તેમાં પણ તમે વાપરી શકો છો। હવે મીઠાવાળા પાણીમાં ગુંદાને ધોઈને કોટનના કપડાથી સાફ કરી લેવા। ત્યારબાદ ગુંદાને બતાવ્યા પ્રમાણે ફોડી લેવા અને ત્યારબાદ ચપ્પુને મીઠાવાળી કરી બધા જ ઠળિયા કાઢી લેવા। ચપ્પુને મીઠાવાળી કરી અને ઠળિયા કાઢશો તો ઇઝીલી નીકળી જશે અને તેના અંદરથી ચીકાશ પણ નીકળી જશે। તો તમે જોઈ શકો છો 250 ગ્રામ ગુંદા સાફ થઈને રેડી છે। અને હવે એક પ્લેટમાં લઈશું આચાર મસાલો અને સાથે એડ કરીશું 1 કેરીનું મીડિયમ છીણ। કેરીનું છીણ મિક્સ કરવાથી ગુંદાના અથાણાનો ટેસ્ટ તો સારો આવે જ છે, ચીકાશ પણ રહેતી નથી અને લાંબા ટાઈમ સુધી સ્ટોર પણ કરી શકાય છે। હવે બધા જ ગુંદાને એક પછી એક દબાવીને ભરી લેવા। તો બધા જ ગુંદા ભરીને રેડી છે। હવે જો આ ગુંદાનું અથાણું તમારે આખો વર્ષ માટે સ્ટોર કરવું છે તો તેલ ગરમ કરી તેને ઠંડુ થવા દઈ ગુંદા ઉપરથી ડૂબાડૂબ થાય તેટલું તેલ ઉમેરવું અને હંમેશા ગુંદાનું અથાણું કાચની બોટલમાં જ ભરવું। તો રેડી છે મિત્રો ગુંદાનું અથાણું। ચાલો હવે અમારી આ માપથી તમે બનાવીને બતાવો અને કહેજો કે તમારાથી સારું બન્યું કે નહીં। તો મિત્રો, અહીંયા અમારો જો ગુંદાના અથાણાનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને ક્લિક કરજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ।